આગથરાથી ધાનેરા સુધી મંજૂર થયેલા પાકા રોડની કામગીરી ન થતા 200 જેટલા ખેડૂતો પાવડા કોદારી લઈ રોડ રિપેર કરવા પહોંચ્યા. આગથરાથી ધાનેરા સુધીનો 30 કિલોમીટરનો રોડ ખૂબ જ ગંભીર હાલતમાં જણાયો છે ત્યારે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ ધુણસોલ ચોકડી પર ધારણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા 200 જેટલા ખેડૂતો સાથે જઈ રહેલ હતા. ત્યારે આગથરા પોલીસ દ્વારા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડા સહિત ખેડૂતોની રસ્તો રિપેરિંગ કરે તે પહેલા અટકાયત કરવામાં આવી હતી. જો કે આ રોડ બાબતનું ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડા દ્વારા સરકારને 7 દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે. જો 7 દિવસમાં રોડ બાબતનું કોઈ નિરાકરણ નહીં આવે તો લાખણી મામલતદાર કચેરી ખાતે આંદોલન સાથે ધરણા કાર્યક્રમ કરવામાં આવશે તેવું વધુમાં ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડા દ્વારા જણાવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં આપણે અહીંયા ભેગા થયા છો એટલે લાગણી મોટી સંખ્યામાં આપણે ભેગા થયા એટલે ક્યાંક ને ક્યાંક દરેકની લાગણી દુભાય છે. તો આ વસ્તુ આપણે અંદરનો જે આત્મા જાગ્યો છે અને મરવા દેવાનો નથી. આ તો હજી સરપંચ એવું છે કે જો હજી જોઈએ છે આપણે આથી હવે આપણે અહીંયા બધી તગારા ને પાવડા લાયા. તગારા પાવડા લાયા બધા તગારા પાવડા લઈ દો. જે ધારાસભ્ય હોબળવું હોય મીડિયાના માધ્યમથી હોબળી લે. ગુજરાતના મુખ્યમંત્રી તમામ આ સીધો સંદેશ છે. ચેલેન્જ કરે તો ચેલેન્જ 7 દિવસની અંદર અમારો રોડનો કોન્ટ્રાક્ટર જો રદ ન કરવામાં આવે, નવા કોન્ટ્રાક્ટરને નિમણૂક ન કરવામાં આવી તો પાછું જો કદાચ જરૂર પડશે તો લાખણી મામલતદાર કચેરીનો ઘેરાવો કરીને ત્યાં આગળ આપણે અનશનને ઉપવાસ ઉપર બેસશું. આ બધાને વાત મંજૂર છે? 7 દિવસની અંદર એમની જોડે 7 દિવસ છે. 7 દિવસની અંદર જો અહીંયા પહેલી પ્રક્રિયા આ લોકોને કરવાની છે કે આ કોન્ટ્રાક્ટરને રદ કરી બીજા નવાને કોન્ટ્રાક્ટર આપવું. એના પછી આ કોન્ટ્રાક્ટર